તો નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે બીએ સેમેસ્ટર 1 જે 2024ની અંદર એક્ઝામ લેવાની છે. તો મિત્રો એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન સાથે જે જૂનું પેપર લેવાયું હતું 2023ની સાલમાં એની પણ અહીંયા ચર્ચા કરીશું. એટલે કે મિત્રો એ પેપરની સાથે કેટલાક આઈએમપી ક્વેશ્ચન છે એની તમને અહીંયા માહિતી આપીશું કે જે 2024-25ની જે એક્ઝામ છે યુનિવર્સિટીની એમાં મિત્રો ખૂબ જ ઉપયોગી બની રહી છે. કે જેમને મુખ્ય વિષય એટલે કે મેજર 101 અને પ્રથમ ગૌણ વિષય માઇનોર 102 એ એક કૃતિ છે કે પ્રેમાનંદ કૃત સુદામા ચરિત્ર. તો એને મિત્રો એચએનજી યુનિવર્સિટી દ્વારા જે એક્ઝામ છે તેમાં મિત્રો ખૂબ જ ઉપયોગી અહીંયા આપણે ક્વેશ્ચન છે તેની ચર્ચા કરીશું. તો મિત્રો હજુ સુધી તમે બીએ સેમેસ્ટર 1ના વોટ્સએપ ગ્રુપમાં જોઈન ના થયા હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું, સાથે ટેલિગ્રામ ચેનલની લિંક પણ આપી દઈશું. તો જરૂરથી જોઈન કરી લેજો. બાકી અહીંયા જે પેપરની ચર્ચા કરીશું અને આની પહેલાં પણ આપણે એક વિડીયો બનાવેલો હતો, તો એ વિડીયોની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું કે જે કેટલાક આઈએમપી ક્વેશ્ચન હતા. હવે એ આપણે પેપરની ચર્ચા કરીએ તો તમે સ્ક્રીન પર જોઈ શકાય. એ ચર્ચા કરીએ કે જે બીએ સેમેસ્ટર 1 2023ની અંદર મિત્રો એક્ઝામ લેવાઈ હતી કે પેપરનું માર્કું કુલ 50 ગુણનું હતું. તમે સ્ક્રીન પર જોઈ શકાય છે. ટોટલ મિત્રો 50 ગુણનું પેપર હતું. એમાં કઈ રીતની પેપર સ્ટાઇલ હતી એ પણ તમને અહીંયા જોવા મળશે. તો અહીંયા મિત્રો MG 101 એટલે કે મુખ્ય વિષયવાળા મિત્રો હોય એમને મિત્રો આ પેપર હતું 2023ની સાલમાં. તો ગુજરાતી મેજર 101 અને અહીંયા સુદામા ચરિત્ર જે પ્રેમાનંદ કૃતિ છે તે. તો પ્રશ્નો કઈ રીતના પૂછાયા હતા કે પહેલાં 13 ગુણનો પ્રશ્ન પૂછાયો હતો કે જેમાં મિત્રો હતો કે નીચેનામાંથી કોઈ બે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના પદ પ્રકારોનો પરિચય કરવાનો હતો. કે જેમાં મિત્રો ગમે તે 4 આલ્યા છે એમાંથી તમારે ગમે તે બેનો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો પરિચય કરવાનો હતો. કે જેમાં આખ્યાન હતું, ફાગુ, પદ અને પદ વાર્તા. તો આ 4માંથી ગમે તે બે તમારે તૈયાર કરવાના તે વખતે પૂછાયા હતા. એના હાથમાં એવો ક્વેશ્ચન હતો કે જે પ્રેમાનંદના જીવન અને તેમના સાહિત્યિક પ્રદાનોનો વિગતે પરિચય કરાવો. સાહિત્યિક પ્રદાનો મિત્રો એટલે તમારે એની માહિતી આપવાની હતી, પ્રેમાનંદનું જીવન અને તેમનું કવન વિશે. બાકી મિત્રો બીજો 12 ગુણનો અંદર ક્વેશ્ચન પૂછાયો હતો કે જે સુદામા ચરિત્રના સંદર્ભમાં આખ્યાનકાર જે પ્રેમાનંદ છે તેમની લાક્ષણિકતાઓની ચર્ચા કરવાની હતી. આખ્યાનકાર પ્રેમાનંદની લાક્ષણિકતાઓની. અને અથવામાં હતો કે આખ્યાન સાહિત્યના સ્વરૂપના લક્ષણોના આધારે સુદામા ચરિત્રની સમીક્ષા કરવાની હતી. તો મિત્રો આ 12 ગુણની અંદર ક્વેશ્ચન પૂછાયો હતો. ક્વેશ્ચન નંબર 3ની અંદર ટૂંક નોંધો પૂછાઈ હતી મિત્રો કે જે તમારે 4 આલે હતી એમાંથી ગમે તે 2 લખવાની હતી. તો સુદામા ચરિત્રની કથા વસ્તુ હતી, સુદામા ચરિત્રની ભાષા શૈલી, સુદામાનો જે પાત્ર પરિચય એટલે કે પાત્ર નિરૂપણ અને સુદામા ચરિત્રમાં રસ નિરૂપણ. મિત્રો 13 ગુણની અંદર ક્વેશ્ચન નંબર 3 પૂછાયો હતો. અને ક્વેશ્ચન નંબર 4ની અંદર તમારે કોઈ પણ 100 જે વિરામ ચિહ્નો હતી એમની સંજ્ઞા જણાવવાની અને તેની ઉપયોગિતા સાથે દર્શાવી ઉદાહરણ આપવાનું હતું. કે જેમાં કેટલા હતા જોઈએ કે 12 ગુણની અંદર ક્વેશ્ચન હતો. જેમાં તીર્ઘ રેખા, પૂર્ણ વિરામ, અર્ધ વિરામ, ઉદ્ગાર ચિહ્ન, અલ્પ વિરામ, બાકી પ્રશ્ન વિરામ, કૌંસ અને અવતરણ ચિહ્ન. મિત્રો આ MG 101 13 ગુણના 2 ક્વેશ્ચન અને 12 ગુણના 2 ક્વેશ્ચન, એ રીતે મિત્રો 50 ગુણનું તમારું MG 101નું પેપર હતું. હવે માઇનોર 100 જે કે મિત્રો એ બીજું એક પેપર છે કે જે પ્રથમ ગૌણ વિષય હોય કે જે જોઈ શકાય છે મિત્રો. જે બીજું એક છે કે એ જ મિત્રો માઇનોર 102. તો માઇનોર 102 એટલે કે પ્રથમ ગૌણ વિષય જેમને હોય માઇનોર 102 એ તો એનું મિત્રો એ 50 ગુણનું પેપર હતું કે જે મિત્રો પ્રેમાનંદ કૃત જે સુદામા ચરિત્ર કૃતિ છે એનું જ છે. તો એ મિત્રો એ પણ પેપરની આપણે એ ચર્ચા કરી લઈશું કે કેવી રીતના પૂછાયું હતું. તો આ ક્વેશ્ચન મિત્રો આ બંને પેપરના ક્વેશ્ચનો મિલાઈને તમે તૈયાર કરશો તો આસાનીથી તમને MG 101 અને માઇનોર 102 એ છે એવા મિત્રો ખૂબ જ ઉપયોગી બની રહેશે. અને 50 ગુણના પેપર પણ પૂછાતું હોય છે અને અઢી કલાકનો સમય વચ્ચે તમે સ્ક્રીન પર જોઈ શકાય. તો આ પણ 2 13 ગુણના ક્વેશ્ચન અને 2 12 ગુણના ક્વેશ્ચન હતા. તેમાં પહેલો ક્વેશ્ચન હતો કે મધ્યકાલીન સાહિત્યના રાસો અથવા પદવાર્તા સ્વરૂપોનો પરિચય કરાવવાનો હતો. બીજો હતો કે આખ્યાન કાવ્યનો ઉદ્ભવ અને વિકાસ જણાવવાનો હતો તમારે. તો 13 ગુણની અંદર આ પણ ક્વેશ્ચન પૂછાયો હતો. બીજો ક્વેશ્ચન હતો કે આખ્યાન કાવ્ય સ્વરૂપના લક્ષણોને આધારે સુદામા ચરિત્રનું મૂલ્યાંકન કરવાનું હતું. અને બીજો હતો કે આખ્યાનકાર તરીકે પ્રેમાનંદની વિશેષતાઓ અને મર્યાદાઓ જણાવો. ટૂંક નોંધની અંદર મિત્રો 4 ટૂંક નોંધો પૂછાઈ હતી, એમાંથી કોઈ પણ 2 લખવાની હતી 13 ગુણની અંદર. તો આ વખતે પણ આ ટૂંક નોંધો તમે તૈયાર કરી શકો છો કે સુદામા ચરિત્રમાં રસ નિરૂપણ, સુદામા ચરિત્રમાં તત્કાલિક સમાજ જીવન, સુદામા ચરિત્રમાં વર્ણનો, પાત્ર ચિંતન, જે સુદામાનું પાત્ર વિશે તમારી માહિતી આપવાની હતી. ક્વેશ્ચન નંબર 100 કે જે 4 હતો કે કોઈ પણ 100 તમારે વિરામ ચિહ્નો છે તેને સમજાવવાના હતા. પ્રશ્ન વિરામ, ઉદ્ગાર વિરામ, અર્ધ વિરામ, ગુરુરેખા, તીર્ઘ રેખા, લોપ ચિહ્ન અને કાકપદ તથા અવતરણ ચિહ્ન. આ મિત્રો આજે 50 ગુણનું પેપર હતું. આ રીતે મિત્રો MG 101 અને માઇનોર 102 એ તો મિત્રો આપણે ચર્ચા કરી એ પ્રમાણે પેપરો હતા. અને આની પહેલાં પણ આપણે જે માઇનોર 102 એના અને MG 101 ગુજરાતીના મિત્રો આઈએમપી ક્વેશ્ચન આપ્યા હતા
એ પણ વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો આટલા ક્વેશ્ચન તમે પાકા કરશો તો આસાનીથી 2024-25ની જે એક્ઝામ છે એમાં ખૂબ જ ઉપયોગી બની રહેશે. બાકી કોઈ બીજા સબ્જેક્ટના IB ક્વેશ્ચન જોઈતા હોય તો તમે ટેલિગ્રામ તેમજ વોટ્સઅપની અંદર માહિતી ક્વેશ્ચન પૂછી શકો છો. બાકી ટેલિગ્રામમાં જરૂરથી જોઈન થઈ જશો, ત્યાં પણ અપડેટ મળતી રહેશે. તો લિંક ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે.